અને બીજા પ્રશ્નનો ઉત્તર કે જેને પક્ષ છે કે આ અમારા ભક્તો છે, સંતો છે, તો એની સાથે કોઈ દાડો માન અને ઈર્ષા ટકી જ ન શકે. અને જેને સત્સંગ અને કુસંગ, ભક્ત અને અભક્ત બધાય સરખા લાગતા હોય એ તો ગમે ત્યારે વિમુખ થવાનો. આત્માનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, ભગવાન કે ભગવાનના સંતો કોઈને ગમે એમ વઢે છે, નિતડક થઈને ગભરાયા વગર એને વઢી નાખે છે. અને એમના મનમાં એમ હોય કે આનું તો માન કરીએ તોય વાંધો નહીં, અપમાન કરશું તોય વાંધો નહીં. એ કોઈ દાડો પાછો નહીં પડે. આવો ભરોસો આપણા તરફથી કેમ આવે ભગવાનને, સંતને? ત્યારે શ્રીજી મહારાજ કહે છે, જેને સત્સંગનો દ્રઢ પક્ષ હોય તો સંતને એનો ક્યારેય પણ અવિશ્વાસ ના આવે કે આને કહેશું તો આને માઠું લાગશે, એવી ચિંતા ન થાય. અને બીજી વાત, જ્યાં રહેતા હોઈએ અને પછી ક્યાંક બીજે જાય તો પ્રથમ જ્યાં રહેતો હોય એનું ક્યારેય પણ ઘસાતું ન બોલે, તો બધા સંતોને એવો ભરોસો આવે કે ના, આ બહુ જ સમજુ માણસ છે. પણ જ્યાં રહેતો હોય અને પછી બીજે જાય તો પહેલા રહેતો હોય એની નિંદા ચાલુ કરે, તો સંતો જાણે કે આ કૃતજ્ઞ છે, આપણી પાસેથી જશે તો આપણી પણ નિંદા કરશે. દહરાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, ભગવાન તો મન, વાણી, દ્રષ્ટિ એથી પર છે, તો છતાં આપણને પ્રત્યક્ષ દેખાય છે, આનું શું કારણ? શ્રીજી મહારાજ કહે છે, એ ભગવાનની કૃપા. ભગવાને કૃપા કરીને સંકલ્પ કર્યો કે આ બધાને મારા દર્શન થાય, તો એ અખંડ દર્શન થાય છે. ત્યાગાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ, ભગવાન રાજી કેમ થાય? તો શ્રીજી મહારાજ જવાબ આપે છે કે ભગવાન જેમ કહે એમ કરવું, ભગવાન રાજી થાય. એટલે કે પ્રભુની આજ્ઞા પાળે એના ઉપર પ્રભુ રાજી. લક્ષ્મણાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, આ કથા, આ વાર્તા, આ સંતોનો સત્સંગ, એ આઠે પહોર આપણને એનો આનંદ કેમ રહે? અહો પણ કે આ કેટલો આનંદ, આવું કઈ રીતે રહે? શ્રીજી મહારાજ કહે છે કે જે એમ સમજે કે આ ભગવાન, આ સંતો ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુરના નિવાસી છે, આ સંતના ભેગું મારે રહેવાનું થયું, મારા બળ ભાગ્ય છે, એમ સમજે તો એ આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. પરમાત્માનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, સંતના જે 30 લક્ષણ એ શું ઉપાય કરે તો આવે? હમણાં જ આપણે સાંભળી ગયા હતા ભગવાનના 39 ગુણ, એમાંથી 30 ગુણ ભગવાનના એકાંતિક સંતમાં આવે છે. ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ એ 30 લક્ષણો વર્ણવ્યા છે. શ્રીજી મહારાજ કહે છે, જેમાં આ 30 ગુણ હોય એવા સંતને વિશે ગુરુ બુદ્ધિ અને દેવ બુદ્ધિ રાખી મન, કર્મ, વચને એની સેવા કરે તો એ 30 લક્ષણ સંતના એ સેવા કરનારમાં આવે છે. અને શાસ્ત્રમાં કહ્યું છે, સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે. શાંતાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, એક ભક્ત એવો હોય કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખતો હોય, અને બીજો ભક્ત એવો હોય કે કથા વાર્તા કરતો, સાંભળતો હોય, અને જેમાં અખંડ વૃત્તિ રાખતો હોય એ કથા વાર્તા સાંભળતો ન હોય કે કરતો ન હોય, બેમાંથી કયો શ્રેષ્ઠ? ખ્યાલ આવે છે ને ભાઈ? પ્રશ્ન સમજાય છે ને? એક ભક્ત એવો હોય કથા વાર્તામાં આવતો હોય, બેસતો હોય, વાંચતો હોય. બીજો એવો હોય કે આપણે તો ભગવાનની મૂર્તિમાં રહીએ છીએ, ન કથામાં, ન વાર્તામાં, ન સત્સંગમાં. બેમાંથી ઉત્તમ કોણ? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેને દેહભાન ન રહેતું હોય,
ભગવાનનું સ્મરણ ધ્યાન કરતો હોય, કેટલા વાગ્યા એ ખબર ન પડતી હોય, ઠંડી ગરમીની ખબર ન પડતી હોય, ભૂખ તરસની ખબર ન પડતી હોય, તો એ શું કથામાં આવે? એને આવવાની કોઈ જરૂર નહીં, એ ચાલે. એવાય સંતો હોય છે. એક સંત થઈ ગયા લગભગ 101 વર્ષ પહેલા, અચ્યુતદાસજી અમદાવાદ મંદિરમાં આવેલા. મેળા ઉપર, સભા મંડપના મેળા ઉપર ઉતારો. નરનારાયણ દેવની પૂજા કરનાર બ્રહ્મચારીજીને એ સંત સાથે બહુ સારો સ્નેહ. સવારની આરતી થઈ તો એ સ્વામી નીચે ના આવ્યા, ઉપર બેસી રહેલા, માળા ફેરવતા હતા. આરતી થઈ, દર્શન કરવા ના ગયા. એટલે બ્રહ્મચારીજી આરતી પછી પરવારીને સ્વામી પાસે જઈને કહે છે, સ્વામી તમે દર્શન કરવા ના આવ્યા? એટલે સ્વામી કહે છે, બ્રહ્મચારી મહારાજ માઠું ન લગાડો તો એક વાત કહું, તમે જરા જઈને જુઓ, તમે નરનારાયણ દેવને સહેલું છે ને જરા અવળું ધર્યું છે. નરનારાયણ દેવને સહેલું ધરાવવાનું તમે અવળું ધર્યું છે, સવળું નથી ધર્યું. બ્રહ્મચારી કે મને ખબર નથી, જઈને જોયું, વાત સાચી છે. એટલે આવા પુરુષ કદાચ કથામાં ન આવે. જો એ આસને બેઠા છે, માળા ફેરવતા હતા, છતાં એને ખબર હતી કે ઠાકોરજીના વાગા જરા અવળા ધર્યા છે બ્રહ્મચારીએ, ઉતાવળમાં કે ગમે તે રીતે. નિરાવરણ દ્રષ્ટિ. જેને દેહભાન ન હોય એને કથા વાર્તામાં ન આવે તો માફ. પણ શ્રીજી મહારાજ ખાતરી કરીને બરાબર કહે છે કે જેને દેહની ખબર હોય, ભજનમાંથી ઉઠીને પોતાની મેળે ખાવું પીવું, દેહની ક્રિયા બધી જ યાદ આવતી હોય, તો એને તો કથા વાર્તામાં આવવું જ જોઈએ. એ જો ન આવે તો એના કરતા કથા વાર્તામાં આવે એ ઉત્તમ છે. આધારાનંદ સ્વામીએ પૂછ્યું. આધારાનંદ સ્વામી સારામાં સારા ચિત્રકાર હતા. આ મૂર્તિ આધારાનંદ સ્વામીની કરેલી છે. લાખો મૂર્તિઓ આ હરિભક્તોના ઘરમાં છે. આધારાનંદ સ્વામી કહે છે, મહારાજ કેવી રીતે આચરણ કરીએ તો ભગવાનને, ભગવાનના સંત આપણા ઉપર રાજી રહે, પ્રસન્ન થાય? સ્વામિનારાયણ ભગવાન કહે છે, પંચ વર્તમાનની મર્યાદા સંપૂર્ણ રીતે રાખીએ તો ભગવાનને, ભગવાનના સંતો સદાય પ્રસન્ન રહે છે. વેદાંતાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ પ્રથમ કંઈક ગડબડવાળું જીવન હોય, પ્રથમ એટલે કે સત્સંગમાં આવ્યા પહેલા પ્રથમ કંઈક ગોબરું વર્તાણું હોય, પછી સત્સંગમાં આવ્યા પછી તો બરાબર નિયમ નિશ્ચયને પક્ષમાં જ રહેતા હોય. પણ પ્રથમ જે ભૂલ થઈ ગઈ હોય તો શું ઉપાય કરીએ તો ભગવાન અને સંત રાજી થાય? સ્વામિનારાયણ ભગવાન કહે છે, જે સ્વભાવે આપણું બગાડ્યું એ સ્વભાવ સાથે વૈર બુદ્ધિ રાખવાની કે આ સ્વભાવ મારો શત્રુ છે. માણસનો સ્વભાવ જ માણસને ઓળખાવે છે. માણસનો સ્વભાવ જ માણસનો આદર અને તિરસ્કાર કરાવે છે. આપણા સંતો કહે છે, ગામમાં એવો કોઈ માણસ હતો તો બધા એને મૂર્ખો કહેતા. મૂર્ખ આવ્યો પેલો મૂર્ખ જાય છે. તો એને એવો કંટાળો ચડ્યો કે આખું ગામ મને મૂર્ખ મૂર્ખ કહે છે, આ ગામ છોડીને જતો રહું અને બીજે ગામ રહેવા જાઉં તો કોઈ મને મૂર્ખ તો ના કે. ત્યાંથી 5-15 માઇલ દૂર બીજું ગામ ત્યાં પહોંચ્યો. ગામની ભાગોળે કુએ 10-12 બહેનો પાણી ભરતા હતા. પાણીના બેડા ખેંચાયા છે, ભરાયા કરે, બીજા આવે તે કુવામાં જઈ, બાજુમાં બધા બહેનો હતા અને આજુ વચ્ચે જઈ હાક થૂ કરીને કુવામાં થૂંક્યો. એટલે બધા બહેનો કે આ મૂર્ખ કોણ છે, આ ક્યાંથી આવ્યો?